નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે રાહત જોવા મળી છે। ત્યારે હવે આગામી દિવસોમાં સોનું અને ચાંદી ખરીદવું કે નહીં અને હજી ભાવ કેવા રહેશે, ભાવમાં ઘટાડો થશે કે નહીં, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। વૈશ્વિક રાજકીય તણાવ અને બજારની અનિશ્ચિતતા વચ્ચે આજે સોના અને ચાંદીના ભાવમાં રાહત જોવા મળી છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે છેલ્લા ઘણા સમયથી કિંમતોમાં ઉછાળો જોવા મળતો હતો, પરંતુ ગુરુવારે ભાવમાં થયેલો ઘટાડો રોકાણકારો અને ઘરેણાં ખરીદનારા ગ્રાહકો માટે એક રાહતના સમાચાર છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના વાયદામાં આશરે 0.42% ઘટાડો નોંધાયો છે, જેનાથી કિંમતોમાં સ્થિરતા આવી છે। આજે સોનાની કિંમતો પર નજર કરીએ તો 24 કેરેટ સોનું ₹1,59,940 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું ₹1,46,610 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું ₹1,19,960 પ્રતિ 10 ગ્રામ બોલાયું હતું। સરકાર દ્વારા સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6%થી વધારીને 15% કરવામાં આવી છે, જેની અસર હવે સ્થાનિક બજારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બિન આવશ્યક આયાત ઘટાડવાનો અને દેશના આયાત બિલને નિયંત્રિત કરવાનો છે। પ્લેટિનમ પરની ડ્યુટી પણ વધારીને 15.4% કરવામાં આવી છે, જેનાથી કિંમતી ધાતુઓના ભાવમાં હવે વૈશ્વિક પરિસ્થિતિ અને ડોલરની મૂવમેન્ટ મજબૂત સતત વધઘટ જોવા મળી શકે છે। આજે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। ભારતીય બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,85,100 છે। અમદાવાદ અને અન્ય મુખ્ય શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ ₹2,85,100 આસપાસ જોવા મળ્યો છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।